નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી। ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ। મેષ રાશિના લોકોના મકાન નિર્માણનું કામ ઝડપથી પૂર્ણ થશે। કલાક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સન્માન મળી શકે છે। મિત્રોની સલાહ પર ગંભીરતાથી ધ્યાન આપો। બાળકો સાથે આનંદદાયક સમય પસાર થશે। વૃષભ રાશિના લોકોએ આ સમયે નવું કામ કરવું યોગ્ય નથી। તમારા મનમાં નિરાશાની લાગણી પેદા થવા ન દો। તમે આત્મવિશ્વાસની કમી અનુભવી શકો છો। વૈવાહિક સંબંધો માટે આજનો સમય શુભ નથી। મિથુન રાશિના લોકો નવું કામ શરૂ કરી શકે છે, પણ વધુ પડતી અધીરાઈ સારી નથી। અન્ય લોકોને તમારા પર પૂર્ણ વિશ્વાસ રહેશે। વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ થોડી સાવચેતી રાખવી જોઈએ। કર્ક રાશિના લોકો માટે મહત્વપૂર્ણ તક તમારી રાહ જોઈ રહી છે। ઘરેલું જીવન ઘણું સારું રહેશે। અનુભવી લોકોનું માર્ગદર્શન અવશ્ય લો। નકામી પ્રવૃત્તિઓમાં સમય બગાડો નહીં। સિંહ રાશિના લોકો આજે ખૂબ ખુશ રહેશે। વ્યવસાયમાં બધું તમારા અનુસાર ચાલતું જણાશે। તેનાથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે। મિત્રો સાથે તમારી લાંબી વાતચીત થઈ શકે છે। તમારી કાર્યક્ષમતામાં વધારો થશે। કન્યા રાશિના લોકોના વૈવાહિક સંબંધોમાં આત્મીયતા વધશે। કોઈ મહત્વપૂર્ણ નિર્ણય અચાનક લેવો પડશે। વેપારમાં મુશ્કેલીઓ આવી શકે છે। અહંકારની લાગણીથી નુકસાન થઈ શકે છે। તુલા રાશિના લોકોને અણધાર્યો આર્થિક લાભ થઈ શકે છે। ભારે ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોને સારો આર્થિક લાભ મળશે। સર્જનાત્મક કાર્યોમાં તમારું કામ રહેશે। વૃશ્ચિક રાશિના લોકો નવા મકાન કે જમીનમાં રોકાણ કરી શકે છે। બીજાની વાતને વધારે મહત્વ ન આપો। તમારા જીવનસાથીની સલાહ લેવી તમારા માટે ફાયદાકારક રહેશે। સંતાનો પર ગર્વ અનુભવશો। ધન રાશિના લોકોએ ખર્ચ નિયંત્રણમાં રાખવો। દુશ્મન અચાનક તમારી વિરુદ્ધ સક્રિય થઈ શકે છે। કામમાં અડચણ આવશે, પરંતુ તમને સફળતા પણ મળશે। તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો। મકર રાશિના લોકોએ અંગત સમસ્યાઓ કોઈની સાથે શેર ન કરવી। તમારે બિનજરૂરી વિચારોથી દૂર રહેવું જોઈએ। અપમાનનો ભય રહેશે। એકસાથે ઘણી બધી વસ્તુઓ કરવાનો પ્રયાસ કરવો નહીં। કુંભ રાશિના લોકોએ જવાબદારીઓ પ્રત્યે વફાદાર રહેવું। તમારી માનસિક સ્થિતિ શાંત રાખો। ઘરના લોકો તમારાથી ખૂબ ખુશ રહેશે। આ સમયે તમામ સંજોગો તમારા માટે અનુકૂળ છે। મીન રાશિના લોકોને સ્વાસ્થ્ય એકદમ સારું અને સંતુલિત રહેશે। કોઈ મોટી સમસ્યા હલ થઈ જશે, જેનાથી તમને રાહત મળશે। જીવનસાથી પ્રત્યે મનમાં આદર અને સન્માનની ભાવના ઉત્પન્ન થશે। કાર્યક્ષેત્રમાં પ્રગતિની તકો મળશે। કાલે ફરી મળશું, ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો। અમારા વિડીયોને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય। આભાર।